ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। ફક્ત 24 કલાકમાં આ રાશિના જાતકો પર થશે મેલડી માંગની કૃપા, જીવનમાં આવશે મોટો બદલાવ, ધંધામાં થશે મોટો લાભ। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકોએ હાલના સમયે તેમના દરેક કામમાં વધુ મહેનત કરવાની જરૂર છે। બીજાને ગુસ્સે કર્યા વિના સમજદારીથી કામ કરો। મહત્વપૂર્ણ લોકો અને ખાસ કરીને અધિકારીઓ સાથે તમારા વ્યવહારમાં સાવચેત રહો। તમારો આત્મવિશ્વાસ સારો રહેશે। તમે તમારા શત્રુઓ પર વિજય મેળવી શકો છો। ઘણા દિવસોથી અટકેલા કામ પૂર્ણ થશે। લવ લાઈફ શાનદાર રહેશે। હાલનો સમય કંટાળાજનક રહેશે। આરામ કરો નહીંતર મુશ્કેલી આવી શકે છે। વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે કામ પ્રત્યે તમારું સમર્પણ વધશે। પરિવારના સભ્યો સાથે કેટલીક ગેરસમજણો ઘરેલું વાતાવરણ કડવાશ બનાવી શકે છે। જો તમે કામથી દૂર રહેશો તો તમારા સહકર્મીઓ સાથે મતભેદ થઈ શકે છે। તમારે જવાબદારીઓ પ્રત્યે સાવધાન રહેવું પડશે। તમને થોડા સમય માટે રૂટીન વર્કમાંથી રાહત મળી શકે છે। સમય સમય પર તમે તમારા જીવનમાં નવા ફેરફારો જોશો। મિથુન રાશિની વાત કરીએ તો રૂટીન વર્કમાં થોડું જોખમ આવી શકે છે। ઈચ્છાઓ અને મહત્વાકાંક્ષાઓ પૂર્ણ થશે। કેટલીક સમસ્યાઓનો ઉકેલ અચાનક મળી જશે અને પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે। તમને વાહનની પ્રાપ્તિ થઈ શકે છે। એક યાદગાર પ્રવાસ બની રહે તેવી પણ શક્યતા છે। ગેરસમજ અથવા વિક્ષેપોને કારણે તમારો સમય બરબાદ થઈ શકે છે। આગળ વધવા માટે તમારે તમારા જીવનમાં કેટલાક ફેરફારો કરવા પડશે। કર્ક રાશિની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે આ સમય સારો છે। તમારા કામની પ્રશંસા થશે। કાર્યને લગતી નાની યાત્રા ફાયદાકારક રહેશે। હાલના સમયે તમે એવા ઘણા લોકોના અસલી ચહેરા જોશો જે તમને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે। તમે જે કહો છો તેનું ખોટું અર્થઘટન પણ થઈ શકે છે, જેના કારણે ગેરસમજ અને મતભેદ વધી શકે છે। મંદિરમાં કાળા અડદનું દાન કરો, તમારી સાથે બધું સારું થશે। તમારા માટે હાલનો સમય રોમાંચક છે અને મનોરંજન પણ રહેશે। સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે ઘરના કામમાં વ્યસ્ત રહેશો। ધાર્મિક કાર્યોમાં રુચિ રહેશે। તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે। કોર્ટના મામલામાં સફળતા મળવાની સંભાવના છે। મહિલા પક્ષ તરફથી ઘણો સહયોગ મળશે। આત્મવિશ્વાસ સાથે કામ કરો। જો તમે તમારા વિચારો કોઈના પર દબાણ કરો છો તો તમારા સંબંધો બગડી શકે છે। વિવાદની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે। સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળવાની પણ સંભાવના છે। કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા જીવનસાથી સાથે સારું વર્તન કરો। બાળકો તરફથી આનંદની લાગણી થશે અને તેમના કાર્યોથી મન પ્રસન્ન રહેશે। કોઈ પણ વિવાદમાં ફસાવાનું ટાળો, તે તમારા માટે સારું રહેશે। કોઈની સાથે સંબંધો બગડવા ન દો। તમે માત્ર કામમાં જ વ્યસ્ત રહેશો। વિદ્યાર્થીઓને નવી તકો મળશે। લવ લાઈફમાં થોડો તણાવ રહેશે। તમે તમારી કારકિર્દીમાં નવા આયામો સ્થાપિત કરશો। હાલના સમયે બાળકોની સલાહ કોઈ કામમાં ફાયદાકારક રહેશે। તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના જાતકોએ હાલના સમયે ઈમાનદારીથી કામ કરવું જોઈએ। તમે તમારી મહેનત અને પ્રદર્શનથી પ્રગતિ કરશો। વ્યાવસાયિક સંદર્ભમાં લાંબા અંતરની મુસાફરી શક્ય છે। ગુસ્સો કે જુસ્સો પ્રેમની વચ્ચે ન આવવા દેવામાં આવે તો સારું રહેશે। ગુસ્સાને કાબૂમાં રાખીને તમારા સ્વભાવને શાંત રાખો। બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખો।
તમારી ચિંતાઓ વધુ વધી શકે છે. જૂની પરેશાનીઓ તમને ફરી પરેશાન કરી શકે છે. સફળતા મેળવવા માટે તમારે હજુ વધુ મહેનત કરવાની જરૂર છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલનો સમય તમારા માટે સંઘર્ષથી ભરેલો રહેશે. હાલના સમયે તમે કોઈ ખાસ કામને લઈને ચિંતિત રહેશો. તમને તમારા માતા પિતા તરફથી આશીર્વાદ મળશે. નાણાકીય રીતે તમે સુરક્ષિત રહેશો અને તમે મિલકત અથવા વાહનોમાં પણ રોકાણ કરી શકો છો. જૂની બાબતોના ઉકેલ માટે સમય યોગ્ય કહી શકાય. પૈસા ખર્ચ થશે. વિદ્યાર્થીઓ તેમની પ્રગતિથી ખુશ રહેશે. સ્વાસ્થ્ય અને સુખમાં સમસ્યા આવી શકે છે. સ્વાસ્થ્યના મામલામાં સાવધાની રાખો. તમે નબળાઈ અનુભવી શકો છો. ધન રાશિની વાત કરીએ તો હાલના સમયે ખર્ચનું પ્રમાણ વધુ રહેશે. તમારી વાણી પર નિયંત્રણ રાખીને તમે વાતાવરણને શાંત રાખવામાં સફળ રહી શકો છો. પારિવારિક જીવન સુમેળભર્યું રહેશે. તમે જૂના મિત્ર સાથે ફરી જોડાઈ જશો અને સાથે સમય પસાર કરવાનો આનંદ માણશો. પ્રેમ સંબંધોમાં ઉતાર ચઢાવની સંભાવના છે, પરંતુ તમારા પ્રેમી સાથે વિવાદ પણ થઈ શકે છે. ભૌતિક સુખ સુવિધાઓનો અભાવ થઈ શકે છે. કલા અને સાહિત્યના ક્ષેત્રમાં તમારી રુચિ રહેશે. મકર રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે કંઈક નવું શીખી શકશો. તમે કોઈ કામ માટે લાંબી મુસાફરી કરી શકો છો. જમીન સંબંધિત કાર્યોમાં તમને લાભ મળશે. કોર્ટના મામલાઓ તમારા પક્ષમાં ઉકેલાશે. અચાનક થયેલી યાત્રા ફાયદાકારક સાબિત થશે. હાલના સમયે તમને કેટલીક રસપ્રદ અને નવી તકો મળી શકે છે. જો તમે પૈસા સંબંધિત મામલાઓને ઉકેલવા માંગતા હો તો વધુ સાવચેત રહો. પૈસાને લઈને કોઈની સાથે મૂંઝવણ અથવા વિવાદ થઈ શકે છે. તમારે નવી શરૂઆત કરવી પડશે. કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિના લોકોએ હાલના સમયે બિઝનેસમાં ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે. પરિવારમાં લાભદાયક સ્થિતિ રહેશે. કોઈ રચનાત્મક કાર્યથી તમને ફાયદો થશે. અધિકારીઓ તમારાથી ખુશ થઈ શકે છે. પરિવારના સભ્યો તરફથી તમને સંપૂર્ણ સહયોગ અને સ્નેહ મળશે. તમે તમારી જીવનશૈલીમાં થોડો બદલાવ લાવશો. તમારા જીવનમાં તમને નવી સફળતા મળવાની સંભાવના છે. તમે પૈસાના મામલામાં અન્યની સલાહ અથવા અન્યના નિર્ણયો પર વિશ્વાસ કરી શકશો નહીં. મીન રાશિની વાત કરીએ તો મીન રાશિના લોકોને હાલના સમયે કોઈ નવી જવાબદારી મળવાની સંભાવના છે. સમાજમાં માન સન્માન વધશે. મહિલાઓ પોતાના કર્તવ્યને લઈને ચિંતિત રહેશે. હાલના સમયે તમારી અચાનક કોઈ જૂની ઓળખાણ થઈ શકે છે. પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવો આનંદદાયક રહેશે. સમજી વિચારીને લીધેલા નિર્ણયો ફળદાયી રહેશે. એવી કોઈ બાબત પર કોઈ નિર્ણય કે ટિપ્પણી ન કરો જે તમે માત્ર આંશિક રીતે જાણો છો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.